વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 5 માં આપણે 9મો લેક્ચર ભણીશું. વાસ્તવિક વાયુની વર્તણૂક દબાણની અસરથી સમજાવો. આપણે આગળ ભણી ગયા છે કે જે વાયુઓ આદર્શ વાયુ નથી એ બધા વાસ્તવિક વાયુ છે. આદર્શ વાયુ કોને કહેવાય? કે જે વાયુ બોયલના નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ અને આદર્શ વાયુ સમીકરણ આ બધાનું સંપૂર્ણ પાલન કરે તો એને કહેવાય આદર્શ વાયુ. પણ લગભગ આવો કોઈ પણ વાયુ છે જે વાસ્તવમાં વાયુઓ છે, એટલે કે ઓક્સિજન, હાઇડ્રોજન, હિલિયમ, આ બધા વાયુ એ 100% આ બધા નિયમોનું પાલન કરતા નથી. એટલે એ બધા વાયુ કેવા છે? વાસ્તવિક. તો વાસ્તવિક વાયુની આદર્શ વર્તણૂક હોવી જોઈએ, પણ એના કરતા થોડી જુદી છે. એટલે એમ કહેવાય કે વાસ્તવિક વર્તણૂક છે, આદર્શ વર્તણૂકથી વિચલન દર્શાવે. તો વિચલન છે એ આપણે દબાણની અસર દ્વારા સમજાવું છે. તો વર્તણૂકથી વિચલન, આદર્શ વર્તણૂક થી વિચલન નો અભ્યાસ, વાસ્તવિક વાયુની આદર્શ વર્તણૂકથી વિચલનનો અભ્યાસ કરવા માટે PV/nRT વિરુદ્ધ દબાણ P નો આલેખ દોરવો પડશે. આલેખ દ્વારા સમજી શકાય. ખાસ યાદ રાખજો, આ PV/nRT છે, એના વિરુદ્ધ કોનો આલેખ દોરશું? દબાણ P નો. આ PV/nRT ને દબાણીય અવયવ અથવા તો એને કહેવાય સંકોચનીય અવયવ Z કહે છે. કમ્પ્રેસિબિલિટી ફેક્ટર Z કહેવાય. કોને? PV/nRT. આખાના ગુણોત્તરને આપણે શું કહેશું? દબાણીય અવયવ Z. હવે સમજો કે આદર્શ વાયુ હોય તો આદર્શ વાયુ માટે તો PV બરાબર જ nRT હોય. કાયમી માટે શું હોય? PV બરાબર જ nRT. તો હું PV ની જગ્યાએ nRT મૂકું અથવા nRT ની જગ્યામાં PV મૂકું તો PV ઉડી ગયા. તો PV ઉડી જાય તો Z ની કિંમત કેટલી થાય? તો કે અંશ ને છેદ સરખા થઈ જાય. તો PV બરાબર nRT હોય માટે Z બરાબર હંમેશા કેટલું થશે? 1. યાદ રાખજો, આદર્શ વાયુ માટે PV બરાબર જ nRT થાય એટલે Z નું મૂલ્ય હંમેશા કેટલું આવશે? 1. પણ વાસ્તવિક વાયુ માટે PV not equal to nRT થાય. એટલે કે PV અને nRT હરખું હોય નહીં, માટે Z not equal to 1 થાય. જો આ બે હરખા હોય તો Z ની કિંમત 1 થાય, પણ આ બેના મૂલ્ય જુદા હોય એટલે કે દબાણ અને કદનો ગુણાકાર અને મોલ, વાયુ અચળાંક R અને તાપમાન T, આ ત્રણનો ગુણાકાર એ સરખા નહીં હોય એટલે કહેવાય નોટ ઇક્વલ ટુ nRT. એટલે Z નોટ ઇક્વલ ટુ 1 થાય માટે કાં Z ગ્રેટર ધેન 1 હોય અથવા Z લેસ ધેન. બે પોસિબિલિટી છે, કાં Z નું મૂલ્ય 1 કરતા મોટું હોય અથવા Z નું મૂલ્ય 1 કરતા નાનું હોય. તો વાસ્તવિક વાયુ માટે Z ગ્રેટર ધેન 1 હોય અથવા લેસ ધેન 1 હોય. તો હવે આપણે આલેખ સમજીએ. કોના વિરુદ્ધ કોનો આલેખ દોરવાનો છે? તો કે PV/nRT એટલે કે Z દબાણીય અવયવ Z વિરુદ્ધ દબાણ P નો આલેખ છે. PV/nRT વિરુદ્ધ દબાણ P નો આલેખ છે. હવે આદર્શ વાયુ માટે કોઈ પણ દબાણ લઈ લો તમે,
તો આદર્શ વાયુ માટે ગમે તે દબાણે પીવી બરાબર જ એનઆરટી થશે. તો આદર્શ વાયુ માટે અહીંયા ઝેડ નું મૂલ્ય 0.5 છે. સમજો અહીંયા ઝેડ નું મૂલ્ય 1 છે, અહીંયા 1.5 હોય, અહીંયા 2 હોય. તો આદર્શ વાયુ માટે તો ગમે તે દબાણે ઝેડ નું મૂલ્ય હંમેશા કેટલું થશે? 1. તો આદર્શ વાયુ માટે તો સીધો આલેખ જ આવવાનો. તો આદર્શ વાયુ માટે હંમેશા ઝેડ બરાબર કેટલું થાય? 1. આ આલેખ કયા વાયુ માટે છે? આદર્શ વાયુ માટે. હવે આપણે જુદા જુદા વાસ્તવિક વાયુ લઈએ. તો હાઇડ્રોજન વાયુ માટે અને હિલિયમ માટે આલેખ આવો મળે છે. આ પહેલી લીટી કરી, આ હિલિયમ વાયુ માટેનો છે. એવી રીતે હાઇડ્રોજન નો આલેખ છે આવો મળે છે. તો આ બે આલેખ જોવો તમે. તો બેયમાં ગમે તે દબાણે PV/nRT નું મૂલ્ય મેળવીએ, એટલે કે Z નું મૂલ્ય મેળવીએ, તો 1 કરતા મોટું જ આવે છે. આ ઉપરની સાઈડ Z greater than 1 હશે, નીચેની સાઈડ Z less than 1 છે. તો ઉપરની સાઈડ Z greater than 1 આવશે. તો હાઇડ્રોજન અને હિલિયમ આ બે વાયુ માટે હંમેશા Z નું મૂલ્ય 1 કરતા મોટું આવે છે. ભાઈ Z નું મૂલ્ય 1 કરતા મોટું આવે છે એનો મતલબ સમજો બરોબર. તો કે આ PV/nRT આ તાપમાન અચળ રાખીએ, મોલ અચળ રાખીએ, આર તો અચળ છે, છેદ અચળ જ રહેવાનો. પણ હું દબાણ વધારીશ તો કદ ઘટે છે. પણ જે ઘટવું જોઈએ એટલું નહીં ઘટે. એટલે આ ગુણો, દાખલા તરીકે હું એક સ્વીકારી લઉં છું, આ બધાનો મૂલ્ય છે ધારો કે 20 છે. આ પહેલા 5 હતું ત્યારે કદ, સોરી આને 4 બાર રાખું ત્યારે કદ 5 લિટર, તો આવડી ગયા. તો Z નું મૂલ્ય આ દબાણે કેટલું થશે? 1. પણ હવે હું દબાણ વધારું, 4 ની જગ્યાએ દબાણમાં 5 કરું, છે તો 20 જ રહેવાનો. જો કદ 5 લિટર માંથી 4 લિટર થઈ જાય તો Z નું મૂલ્ય 1 જ રહે. આદર્શ વાયુ માટે એવું થાય છે. તો અહીંયા 5 × 4 20 ઉડી જાય તો Z 1 આવે. પણ હાઇડ્રોજન ને હિલિયમ માટે દબાણ 4 માંથી 5 બાર કર્યું તો કદ 5 માંથી 4 થવું જોઈએ, એની જગ્યાએ ધારો કે 4.2 વધે. તો દબાવો જોઈએ વાયુ એટલો નથી દબાતો, થોડોક ઓછો દબાય છે. એટલે જવાબ 5 ચોક 20 ને 5 દુ 10, 21 આવી જવાનો. એટલે ભાગાકાર કરશો તો ગ્રેટર ધેન 1 આવશે. તો એનો મતલબ એવો થયો કે Z greater than 1 હોય ત્યારે આ વાયુ છે એ આદર્શ વાયુ કરતા ઓછા દબનીય કહેવાય. કેવા? ઓછા દબનીય અથવા ઓછા સંકોચનીય છે. કે દબાણ વધારતા, સમજો, કદ આમ ઘટી જવું જોઈએ એટલું ન ઘટે, સેજ વધારે રહે. આદર્શ વાયુ હોત તો કદ આટલું થઈ જાય, પણ આ વાસ્તવિક વાયુ માટે દબાણ વધારતા કદ ઘટવું જોઈએ એટલું નથી ઘટતું, ઓછું ઘટે છે. એટલે એમ કહેવાય કે દબાવવા જોઈએ એટલા નથી દબાતા, અથવા સંકોચાવા જોઈએ એટલા નથી સંકોચાતા. એટલે એને કહેવાય કે આદર્શ વાયુ કરતા ઓછા દબનીય અથવા ઓછા સંકોચનીય છે. કયા વાયુઓ? તો કે હાઇડ્રોજન ને હિલિયમ. તો આલેખમાં જ્યારે Z greater than 1 આવે, વધુ આવે એટલે એને આપણે ધન વિચલન કહેશું. તો આ બે વાયુઓ છે એ ધન વિચલન ધરાવે છે. હવે બીજો નાઇટ્રોજન વાયુ લો. ચાલો, તો નાઇટ્રોજન વાયુનો આલેખ આવો મળે છે. તો જો નાઇટ્રોજન વાયુનો આલેખ થોડાક સમય સુધી આદર્શ વાયુના આલેખ ઉપર જ હાલે છે, પછી આમ ઉપર વયો. તો નાઇટ્રોજન આટલા દબાણ સુધી આદર્શ વર્તણૂક ધરાવે છે. એનાથી ઊંચા દબાણે વર્તણૂક છે પાછી ઓછા, આદર્શ વાયુ કરતા ઓછો દબનીય થઈ જાય છે. એના માટે Z નું મૂલ્ય કેવું આવે છે? ગ્રેટર ધેન 1. સમજાય છે? બીજી વાત કરીએ, બીજો વાયુ લઈ ઓક્સિજન વાયુ. તો ઓક્સિજન વાયુનો આલેખ છે આવો મળે છે. કોનો આલેખ છે? ઓક્સિજન.
તો ઓક્સિજન વાયુ માટે દબાણ વધારતા જાવ. શરૂઆતમાં આલેખ નીચે ગયો એટલે z નું મૂલ્ય 1 કરતા ઓછું થયું એટલે z લેસ ધેન 1 થયું, એટલે કે ઋણ વિચલન થયું. કેવું? ઋણ વિચલન. પછી જ્યારે ઋણ વિચલન થાય ત્યારે એ બધા વાયુ આદર્શ વાયુ કરતા શું થશે? બોલો. આદર્શ વાયુ કરતા, સમજો, અહીંયા દબાણ વધારતા આલેખ નીચે ગયો, એનો મતલબ એવો થયો, ફરી સમજો, કે PV/nRT નું મૂલ્ય 1 કરતા નાનું ક્યારે થાય? તો કે દબાણ 5 બાર હતું, નીચે છેદ 20 હતો. ધારો કે પહેલા કદ 4 લિટર હતું, સોરી ઊંધું કહી દઉં, આમ રાખો 4 ગુણ્યા 5 હતું. હવે હું દબાણ વધારું છું, 4 માંથી 5 કરું છું, આ તો 20 જ રહેવાનું. ત્યારે કદ છે ઘટી 4 લિટર થાત તો આદર્શ વાયુ કહેવાય, પણ અહીંયા વધુ ઘટી ગયું છે, એટલે કે દાખલા તરીકે 3.8 થઈ ગયું. તો અંશનો ગુણાકાર છેદ કરતા નાનો રહ્યો એટલે z લેસ ધેન 1 આવ્યું. z લેસ ધેન 1 આવ્યું એટલે કે શું થયું? તો કે દબાણ વધારતા વાયુ દબાવો જોઈએ એના કરતા વધુ દબાઈ ગયું. એટલે એમ કહેવાય કે જ્યારે ઋણ વિચલન હોય ત્યારે વાયુ આદર્શ વાયુ કરતા વધુ દબનીય હોય છે. કેવા છે? વધુ દબનીય. એવો ને એવો આલેખ આપણે આગળ ભણી ગયા. મિથેન નો આલેખ લઉં તો એ આમ કરી નામ આવશે. તો એ પહેલા ઋણ વિચલન છે, પછી ધન વિચલન. આયા એ બે આલેખ છે, સમજો. આ બિંદુએ z નું મૂલ્ય કેટલું થઈ જાય? 1. તો એનો મતલબ કે આ બિંદુએ આ મિથેન વાયુ છે એ આદર્શ વાયુ તરીકે વર્તે છે. CO2 નો આલેખ જુઓ, CO2. તો CO2 નો આલેખ છે એ આ બધા કરતા જુદો થાય છે. એનો આલેખ અહીંથી આમ નીચે જાય, પછી આમ જાય. તો CO2 વાયુમાં તો મિથેન, ઓક્સિજન અને CO2 આ ત્રણેય વાયુમાં પહેલા ઋણ વિચલન મળે, એટલે કે શરૂઆતમાં દબાણ વધારતા જાવ, કદ ઘટવું જોઈએ એના કરતા વધારે ઘટી જાય, એટલે આદર્શ વાયુ કરતા વધુ દબનીય હોય. વધારે કદ ઘટી ગયું એટલે વળી પાછું ધન વિચલન ચાલુ થઈ જાય, એટલે આદર્શ વાયુ કરતા ઓછા દબનીય થઈ જાય, એટલે z ગ્રેટર ધેન 1 થઈ જાય. એટલે કયું વિચલન કહેવાય? ધન વિચલન. પણ આ બધા જ વાયુઓનું દબાણ ઘટાડતા હું 0 કરી નાખું ત્યારે બધા વાયુ માટે z 1 થઈ જાય છે, કારણ કે પણ એ કયું દબાણ છે? શૂન્ય દબાણ. તો શૂન્ય દબાણે દરેક વાયુ છે એનું z નું મૂલ્ય 1 થઈ જાય છે. પણ આ સૈદ્ધાંતિક રીતે શક્ય છે. પ્રાયોગિક રીતે તમે વાયુ પાત્રમાં વાયુ ભર્યો હોય અને એનું દબાણ 0 કરો એવું શક્ય નથી. દબાણ 0 ક્યારે થાય? તો કે વાયુ જ ન હોય. તો આ તો આલેખ છે એટલે આપણે એમ કહી શકીએ. આટલું સમજાય છે? બરોબર. જોઈ લો, હજી આગળ વધવાનું છે. બહુ IMP પ્રશ્ન છે, નીટ માટે પણ બહુ મહત્વનો છે. ચાલો હવે બીજી વાત કરવી છે મારે. બોઇલ તાપમાન. આમાં છે ભાઈ, બોઇલ તાપમાન કોને કહેવાય અથવા બોઇલ બિંદુ કોને કહેવાય? તો કે જે તાપમાને વાયુ, એટલે કે કોઈ પણ વાયુ બોઇલના નિયમનું સંપૂર્ણ પાલન કરે તે તાપમાનને તે વાયુનું અથવા તે વાયુ માટે બોઇલ તાપમાન કહે છે. બોઇલ તાપમાન કહેવાય અથવા એને બોઇલ બિંદુ કહેવાય. એટલે હવે ચોક્કસ તાપમાન રાખીએ અને દબાણ વધારીએ એટલે કદ ઘટશે. પણ પ્રાયોગિક રીતે દબાણ વધારો એટલે કદ જો કાયદેસર આદર્શ વાયુનું જેટલું ઘટે છે એટલું જ ઘટે, એટલે કે PV P1 V1 બરાબર જ 100% P2 V2 થાય, તો તે તાપમાનને તે વાયુનું શું કહેવાય? બોઇલ તાપમાન.
એ તાપમાન રાખીને તમે દબાણ વધારો તો કદ છે એ ઘટવું જોઈએ એટલું જ ઘટે, વધારે ન ઘટે કે ઓછું ન ઘટે. તો એવા તાપમાનને એ વાયુ માટે શું કહેવાય? બોઇલ તાપમાન. આ દરેક વાયુ માટે બોઇલ ટેમ્પરેચર જુદું જુદું હોય. દરેક વાયુ માટે બોઇલ તાપમાન છે જુદું જુદું હોય. તો બોઇલ તાપમાનથી ઊંચા તાપમાને જે તે વાયુ માટેની વાત છે કે કોઈ પણ એક વાયુ લઈ લો, એના માટે ધારો કે બોઇલ તાપમાન 150 કેલ્વિન છે, તો એ વાયુ એ બોઇલ તાપમાને આદર્શ બોઇલના નિયમનું પાલન કરે છે 100%. પણ એ તાપમાનથી ઊંચા તાપમાન રાખો અને વાયુને દબાવો, પણ તાપમાન વધારે છે એટલે વાયુના અણુઓ એકબીજાથી દૂર હોય એટલે તમે દબાવો તો એ દબાશે, પણ જેટલો દબાવો જોઈએ એટલો દબાશે નહીં. ન દબાય તો ઝેડનું મૂલ્ય કેટલું થાય? 1 કરતા મોટું. તો યાદ રાખજો, બોઇલ તાપમાનથી ઊંચા તાપમાન માટે અથવા વધુ તાપમાને વાયુ ધન વિચલન ધરાવે છે અને ધન વિચલન ધરાવે છે, તેથી Z ગ્રેટર ધેન 1 હોય છે. જે તે વાયુ માટે બોઇલ તાપમાનથી ઊંચા તાપમાને ધન વિચલન મળે એટલે Z નું મૂલ્ય 1 કરતા વધુ હોય. અને એનાથી ઉલટું કે બોઇલ તાપમાનથી, બોઇલ તાપમાને TB લખાય, બોઇલ ટેમ્પરેચર. બોઇલ તાપમાનથી નીચા તાપમાને શું થશે? તો કે બોઇલ તાપમાન હોય એના કરતા, દાખલા તરીકે આપણે ઉદાહરણ લીધું હતું કે 150 કેલ્વિન બોઇલ તાપમાન છે. હવે એનાથી નીચે હું દાખલા તરીકે 120 કેલ્વિન તાપમાન રાખીને પ્રયોગ કરું અને હું દબાણ વધારું, તો તાપમાન ઓછું છે એટલે અણુઓની ગતિ ઓછી હશે. ગતિ ઓછી હોય એટલે હું દબાણ વધારીશ તો કદ ઘટવું જોઈએ એના કરતા વધારે ઘટી જશે, અને વધારે ઘટી જાય એટલે ઋણ વિચલન થાય, તો Z લેસ ધેન 1 થઈ જાય. તો બોઇલ તાપમાનથી નીચા તાપમાને વાયુ એટલે કે કોઈ પણ વાસ્તવિક વાયુ ઋણ વિચલન ધરાવે છે અને તેથી Z લેસ ધેન 1 થાય છે. તો સમજાય છે? બોઇલ તાપમાન કોને કહેવાય? ફરી એકવાર કહું છું, જે તાપમાને વાયુ બોઇલના નિયમનું પાલન કરે અને બોઇલનું પાલન થાય એટલે આ PV બરાબર જ NRT થઈ જશે, એટલે Z 1 થશે. પણ એનાથી ઊંચા તાપમાને Z ગ્રેટર ધેન 1, બોઇલ તાપમાનથી નીચા તાપમાને Z લેસ ધેન 1 થાય છે. તો દબાણ તો સામાન્ય રીતે અત્યાર સુધી આપણે ભણ્યા એમાં એટલું નક્કી થયું કે ઊંચા તાપમાને અને નીચા દબાણે, ઊંચા તાપમાને અને નીચા દબાણે વાયુ આદર્શ વર્તણૂક ધરાવે છે. કેમ? તો કે આપણે આગળ ભણી ગયા હતા કે ઊંચું તાપમાન હોય એટલે અણુઓ એકબીજાથી દૂર હોય. યાદ રાખજો, અણુઓ દૂર હોય એટલે અણુ વચ્ચેનું આકર્ષણ બળ ઓછું હોય. અને નીચું દબાણ એટલે વાયુ જ ઓછો ભર્યો છે એટલે ઓટોમેટિક અણુની સંખ્યા ઓછી થવાની. અણુની સંખ્યા ઓછી થાય તો અણુ દ્વારા રોકાયેલું કદ છે, આપણે આગળ કીધું હતું V - NB, પણ NB નું મૂલ્ય નહિવત હોય એટલે કહેવાય કે ઊંચા તાપમાને અને નીચા તાપમાને વાયુ આદર્શ વર્તણૂકની નજીકની વર્તણૂક દર્શાવે. પણ એનાથી ઉલટું લ્યો, નીચું તાપમાન હોય ને ઊંચું દબાણ હોય એટલે કે પાત્રમાં વધુ વાયુ ભર્યો હોય ને તાપમાન હાવ નીચું રાખ્યું હોય તો અણુ વચ્ચે આકર્ષણ બળ વધી જશે એટલે વાયુનું દબાણ જે સાચું મળવું જોઈએ નહીં મળે. વધારે ઊંચું દબાણ છે એટલે અણુઓની સંખ્યા વધારે હોય એટલે કદ છે એમાંય ડિફરન્સ હશે. એટલે ઊંચા દબાણે અને નીચા તાપમાન એટલે કે આના કરતાં ઊંધી પરિસ્થિતિ,
એમાં વાયુ આદર્શ વર્તણૂકથી વધુ વિચલન ધરાવે છે. પણ આ દરેક વાયુ માટે આદર્શ પરિસ્થિતિ જુદી જુદી હોય. યાદ રાખજો, આ દુનિયાનો દરેક વાયુ કાયમી આદર્શ વાયુ નથી, પણ દરેક વાયુ માટે એક ચોક્કસ પરિસ્થિતિ હોય, ચોક્કસ તાપમાન અને દબાણ હોય કે ત્યારે એ પરિસ્થિતિ પૂરતો જ એ વાયુ આદર્શ વર્તણૂક ધરાવે છે. તો હવે ધ્યાન આપજો, આપણે ખબર Z બરાબર P V. V માં આપણે વાસ્તવિક કદ લઈએ જે સાચું હોય છેદમાં nRT. આ સૂત્ર, આને હું સમીકરણ 1 કહી દઉં. તો Z એટલે વાસ્તવિક, PV upon nRT છે, પણ V એટલે વાસ્તવિક કદ લીધું છે. પણ આદર્શ વાયુ માટે Z બરાબર તો કેટલું હોય? 1. તો આદર્શ વાયુ માટે હું આ જ સમીકરણ લઈ લઉં, પણ આ આદર્શ લઈ લઉં. તો Z બરાબર P V આદર્શ upon nRT લખું. પણ આદર્શ વાયુ માટે Z1 લઈ લઉં તો nRT બરાબર PV થાય. તો V આદર્શ બરાબર આના બરાબર 1 લખી શકાય. તો V આદર્શ બરાબર P, આ nRT ઉપર જાય, P નીચે આવે, તો nRT ના છેદમાં P. ફરી એકવાર આ તો સાઈડમાં રાખવાનું સમીકરણ છે, Z બરાબર PV upon nRT. પણ આદર્શ વાયુ માટે આ જ સૂત્ર મૂકું, Z બરાબર PV upon nRT. અહીંયા V આદર્શ વાયુ માટે છે, પણ આદર્શ વાયુ માટે Z 1 હોય એટલે PV upon nRT બરાબર 1 થયું. V આદર્શને કરતા બનાવ્યો, nRT ઉપર ગયું, P નીચે. તો આટલું સમજાય છે. હવે ધ્યાન આપજો, આ કિંમત છે nRT upon P બરાબર આદર્શ કદ, એને હું આમાં મૂકું તો જો nRT આ P અંશમાં છે, એ P છેદનો છેદ કહેવાય. તો Z બરાબર શું થયું? V વાસ્તવિક upon V આદર્શ. વાસ્તવિક કદ અને આદર્શ કદનો તફાવત એટલે શું કહેવાય? Z. તો ખરેખર Z શું છે? તો કે વાસ્તવિક કદ અને આદર્શ કદનો ગુણોત્તર છે. હવે સમજી લો, આના ઉપરથી સમજાઈ જશે. Z 1 કરતા 1 હોય તો આ બે કદ સરખા હોય. હવે Z 1 કરતા મોટું હોય, સમજજો, તો અહીંયા આવી જાય. તો એનો મતલબ કે વાસ્તવિક વાયુ છે એનું કદ આદર્શ વાયુ કરતા વધારે હશે, એટલે કે ધન વિચલન કહેવાય. અને Z 1 કરતા નાનો હોય એવું ક્યારે બને? તો કે આદર્શ વાયુ કરતા વાસ્તવિક વાયુનું કદ ઓછું હોય. ઓછું ક્યારે થાય? તો કે ઋણ વિચલન હોય તો. બહુ મોસ્ટ આઈએમપી થિયરી છે, બરોબર સમજીને તૈયાર કરવાની છે. બરોબર, જોઈ લો.